વડાપ્રધાન શ્રીની 134મી મન કી બાતનો એપિસોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોએ આ મન કી બાત સાંભળી કે સાહેબ શું કહેવા માંગે છે. 134મી મન કી બાત, 134મો એપિસોડ મન કી બાતનો, વોર્ડ નંબર 11 પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ જેઓ કાર્યકર્તાઓ સાથે આ મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ જોયો એટલે કે નિહાળ્યો. સાહેબે આ વખતે રમતગમત અને એથ્લેટિક્સ ક્ષેત્રે વાતો કરી. જ્યારે અમદાવાદ ખાતે કોમનવેલ્થ યોજાવાની હોય તે સંદર્ભે પણ વાતચીત કરી. દેશના વિકાસ અને ગૌરવશાળી જે કાર્યો થયા છે તે સંદર્ભે પણ વાતચીત કરવામાં આવી. વોર્ડ નંબર 11 ખાતે મન કી બાતના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. માનનીય મોદી સાહેબના મન કી બાતના કાર્યક્રમમાં 134મા એપિસોડમાં આજે વોર્ડ નંબર 11માં અહીંના ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે જોવા મળ્યો. દરેક વખતે મન કી બાતના કાર્યક્રમોમાં અલગ અલગ પ્રકારની વાત લોકો સુધી મૂકી અને ભારતને ગૌરવ અપાવે તેવા થતા કાર્યો એ લોકો સુધી પહોંચાડવાનું કામ માનનીય મોદી સાહેબના માધ્યમથી થાય છે. ત્યારે આજે એથ્લીટના દ્વારા થયેલું કામ આવનારા સમયમાં 2030ની કોમનવેલ્થમાં ભારતે જ્યારે અમદાવાદની પસંદગી કરી છે અને અમદાવાદ ખાતે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં ભારતીય રમતવીરો એ ભારત દેશને ગૌરવ અપાવે માટે આજે એથ્લેટના સંદર્ભની વાત એમના માધ્યમથી કરવામાં આવી અને દરેક વખતે નવા સમાજને સંદેશ આપતા કાર્યક્રમનું આયોજન એમના આ મન કી બાતમાં થાય છે. ત્યારે આજના આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થયું છે વોર્ડ નંબર 11ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાર્ગવભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ અભિનંદન આપું છું.